હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાલોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું। ત્યારે માંડલી ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા છે। ચોમાસા દરમિયાન દર વર્ષે માંડલી ફળિયા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, જેને લઈને તંત્રને અનેક અધિકારીઓને લિખિત રજૂઆતો પણ કરવામાં આવી છે। તેમ છતાં પાણી ભરાવાની સમસ્યાને લઈને કોઈ પણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવતો નથી। જલોદમાં પડેલા વરસાદને કારણે વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેથી દુકાનમાં રહેલ માલ સામાનને નુકસાન પહોંચ્યું હતું। તંત્રના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। અમારે વરસાદમાં કાયમ માટે અમારી દુકાનોમાં ને અમારા મકાનમાં વરસાદ ભરાઈ જવાથી ઘણું મોટું નુકસાન થાય છે। એનો તાત્કાલિક ધોરણે ગમે તે નિકાલ કરવા તમે હાથ જોડી નમ્રભરી વિનંતી। ગઈકાલના જે વરસાદમાં જે પાણી પડ્યું છે એ વરસાદમાં અમારે તકરીબન 17 થી 18 દુકાનોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને આ વસ્તુ અવારનવાર થતી રહે છે અને એમાં અમારે બહુ નુકસાન ઝેલવાનું છે। અમારી 17 થી 18 દુકાનોમાં એવું છે, દર વખતે અરજી આપવા છતાં પણ કોઈ સુનવાઈ રહેતી નથી। અમારે કાઉન્સિલરો વોટ લેતી વખતે તો હાથ જોડીને આવો છો તમે, હે ને, હાથ જોડીને આવો છો અને અહીંયા પછી અમારી કોઈ કેવી પરિસ્થિતિ ચાલે છે એ તમે જોતા નથી। તો એના માટે અમે બહુ અરજીઓ આપી છે અને અરજી આપ્યા પછી બી કોઈ એમાં કાર્યવાહી થઈ નથી। તો એના માટે કાર્યવાહી થાય એના માટે અમારી અપીલ છે। છેલ્લા 6 વર્ષથી અમારા વિસ્તારમાં દરેક દુકાનોમાં પાણી ભરાઈ જાય છે। વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પ્રકારની સુનવાઈ થતી નથી। અમે વારંવાર રજૂઆતો કરી છે, કોઈ જોવા પણ આવતું નથી। ગઈકાલે જ આ આટલું બધું પાણી ભરાઈ ગયું, 17 દુકાનો 4 મકાનોમાં પાણી ભરાઈ ગયું અમારા વિસ્તારમાં। ચીફ ઓફિસર સાહેબ જાલોદ નગરમાં હાજર હતા, તે છતાં અમે પરિસ્થિતિની જાણ થાય એના માટે અમે એમને રજૂઆત કરી કે તમે આવીને પરિસ્થિતિની ખબર પડે તમને, તે છતાં એ લોકોએ હાજરી આપી નહીં। તે છતાં એના પછી વારંવાર ફોન કર્યા પછી પણ એ લોકો ફોન પણ ઉપાડવા તૈયાર નથી। રૂબરૂ મળવા છતાં પણ રૂબરૂ મળ્યા નથી। હવે અમારે જવાનું ક્યાં?